રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એસઆઈઆર અંતર્ગત કરવામાં આવેલી કામગીરીને લઈને જિલ્લા કલેક્ટરની પત્રકાર પરિષદ યોજાઈ। રાજકોટ જિલ્લાની કુલ 8 વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ કુલ 23 લાખથી વધુ મતદારોની બીએલઓ દ્વારા ખરાઈ કરવામાં આવી। 8 લાખથી વધુ મતદારોનું 2002ની મતદાર યાદી સાથે સેલ્ફ મેપિંગ કરવામાં આવ્યું। 10 લાખથી વધુ મતદારોનું વંશાવલી સંતાન મેપિંગ કરાયું। 2 લાખથી વધુ મતદારોનું મેપિંગ થયું નથી। 89,000 મતદારો અવસાન પામ્યા છે, જેથી તેઓના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા। 58,000થી વધુ મતદારો સ્થળ પર મળી આવ્યા નથી, જેથી તેઓના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કમી કરાયા। 1 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતર થયેલા છે, જેથી તેઓના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કમી કરાયા છે। 10,000 મતદારો ડુપ્લિકેટ મતદારો હોવાથી તેઓના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કમી કરાયા। 7,000 મતદારોના નામ અન્ય કારણથી કમી કરવામાં આવ્યા। આપ બધાને જાણ હશે કે ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા 27/10/2025 થી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે છે એટલે કે ખાસ સઘન સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે। તારીખ 4 નવેમ્બર 2025 થી 14 ડિસેમ્બર 2025 દરમિયાન તમામ જેટલા પણ ઇનોમરેશન ફોર્મ હતા આનું સમયગાળો નક્કી કરવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લાની કુલ 8 વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ કુલ 23,91,027 મતદારોની બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને ખરાઈ કરવામાં આવી છે અને આ મતદારો પૈકી 8,23,668 મતદારોએ પોતાને 2002ની યાદીમાં નામ હતું એવી રીતે સેલ્ફ મેપિંગ કરી છે। 10,06,117 મતદારે પોતાના રિલેટિવ સાથે પ્રોજેની મેપિંગ જેને કહેવાય છે આ કરવામાં આવ્યું છે। 2,25,512 મતદારોનું મેપિંગ થયું નથી, મતલબ કે આ 2002ની યાદી અથવા પોતે અથવા પોતાના ફેમિલી રિલેટિવ સાથે આનું પ્રોજેની સાથે મેપિંગ થયું નથી। 89,553 મતદારો જે છે અવસાન પામેલ છે, આનું નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યું છે। 58,942 મતદારો જે છે સ્થળ ઉપર મળી આવ્યા નથી, જેથી તેનું નામ પણ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યું છે અને 1,69,135 મતદારો કાયમી સ્થાનાંતરણ થયેલા છે, જેથી આનું નામ પણ ડ્રાફ્ટ યાદીમાંથી કમી કરેલું છે। 10,736 મતદારો ડુપ્લિકેટ હતા, આને કારણે આનું નામ કમી થયું છે અને 7,304 અન્ય મતદારો છે જે બીએલઓ ગમે તેમ રીઝન ઉપર ગયા હશે અને બીએલઓ દ્વારા ના પાડી હશે અથવા સહકાર નહીં આપ્યો હશે અથવા ફોર્મ ફાડી દીધા, અમુક પણ કિસ્સાઓ બન્યા હશે, તો આ તમામના પણ નામ કમી કરવામાં આવે છે।